નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સપ્તાહના બીજા દિવસે નરમાઈ જોવાઈ છે। સેન્સેક્સ 67 પોઈન્ટ માઇનસ બંધ આવ્યો છે અને નિફ્ટી પણ 25 પોઈન્ટ ઘટીને બંધ આવ્યો છે। ગઈકાલે પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો, તે પ્રત્યાઘાતી સુધારો આજે સવારે ચાલુ રહ્યો। સવારે નવું બાઇંગ પણ આવ્યું, પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાથી બજાર પાછું પડ્યું હતું। મિત્રો, હવે જેને કહેવાય કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે। આવતીકાલે નાતાલની રજા છે, એટલે ગુરુવારે ડિસેમ્બર એફએન્ડોની એક્સપાયરી આવી રહી છે, તો એ એક્સપાયરી કેવી રહેશે અને ખાસ કરીને બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તો એના અંગેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। અને આગામી દિવસોમાં એટલે કે નવા વર્ષમાં પણ બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એની પણ આપણે સતત હવે પછીના વિડીયોમાં સતત ચર્ચા કરતા રહીશું, તો આપ આ વિડીયો અંત સુધી નિહાળજો। મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે। હું ભરત પંચાલ। સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ। તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ આજે 78,707ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો। આગલો બંધ હતો એના કરતાં એ ઊંચો ખુલ્યો હતો। શરૂઆતમાં એ વધ્યો, 78,877 થયો, ત્યાંથી એ ઘટી 78,397 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,742.87 બંધ આવ્યો છે, જે 67.30ની નરમાઈ દર્શાવે છે। નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 23,769 ખુલ્યો। શરૂમાં એ વધ્યો, 23,867 થયો, ત્યાંથી ઘટી 23,685 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,727.65 બંધ આવ્યો છે, જે 25.80ની નરમાઈ દર્શાવે છે। મિત્રો, બજાર ઘટીને આવ્યું છે। એડવાન્સ નેકલાઇન રેશિયો નોર્મલ પોઝિટિવ રહ્યો છે। 1443 સ્ટોકના ભાવ વધ્યા છે, 1334 સ્ટોકના ભાવ ઘટ્યા છે અને 102 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે। નિફ્ટી 50માં જોઈએ તો નિફ્ટી 50માં 22 સ્ટોક છે એ વધ્યા છે અને એની સામે 28 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે। આજે 39 સ્ટોક 52 વીકની હાઈ ઉપર બંધ રહ્યા છે અને 51 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ રહ્યા છે। સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજે 80 સ્ટોક છે એમાં અપર સર્કિટ આવી હતી અને 62 સ્ટોક છે એમાં લોઅર સર્કિટ આવી હતી। ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ છે, સૌથી વધુ ઉચકાયેલા શેર છે ટાટા મોટર, અદાણી એન્ટરપ્રાઇઝ, આઈસર મોટર, નેસ્લે અને BPCL। તેવી જ રીતે સૌથી વધુ ગગડેલા શેર છે પાવર ગ્રીડ, JSW સ્ટીલ, SBI લાઈફ, ટાઇટન અને ઇન્ફોસિસ। મિત્રો, ગઈકાલે મોડી રાત્રે સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં ડાઉ જોન્સ 66 પોઈન્ટ પ્લસ આવ્યો છે, એટલે એની અસર આપણને અહીંયા જોવા મળી। ખાસ કરીને એશિયન સ્ટોક માર્કેટમાં હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડ અને શાંઘાઈ, ચાઇનાનું શાંઘાઈ ઇન્ડેક્સ પ્લસ હતા, તેની સામે જાપાન, કોરિયા અને જાકાર્તાના ઇન્ડેક્સ માઇનસ હતા। યુરોપ પ્લસ હતું, યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા। ડાઉ જોન્સ ફ્યુચર આખો દિવસ આજે 26 પોઈન્ટ પ્લસ રહ્યું છે, એટલે એની અસર આપણને જોવા મળી હતી। આજની ટ્રેડિંગ સેશનમાં ઓટો અને આઈટી સેક્ટરના સ્ટોકમાં આપણને નવું બાઇંગ જોવાયું, એટલે એમાં આપણને સુધારો જોવા મળ્યો છે। તેવી જ રીતે કેમિકલ સ્ટોક્સ છે એમાં પણ નવું બાઇંગ આવ્યું અને એ પણ પ્લસ બંધ રહ્યા છે, પણ મેટલ અને પાવર સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી, જેને કારણે એ માઇનસમાં ક્લોઝિંગ આવ્યા છે। મિત્રો, આઈપીઓનો જેને કહેવાય કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આઈપીઓના જે લિસ્ટિંગ થઈ રહ્યા છે તે માર્કેટની વિરુદ્ધ માર્કેટ ઘટી રહ્યું છે અને આઈપીઓના લિસ્ટિંગ ગેઇન જબરજસ્ત મળી રહ્યા છે રોકાણકારોને। તો બે ઇસ્યુની માહિતી છે આપણી પાસે કે મમતા મશીનરીનો આઈપીઓ 195 ગણો ભરાયો છે અને ડેમ કેપિટલનો આઈપીઓ છે એ 81 ટાઈમ ભરાયો છે, એટલે ખૂબ સારા રિસ્પોન્સ મળ્યા છે અને આટલો બધો ઓવર સબસ્ક્રાઇબ થયા છે। બીજી વાત કરવી હતી કે કોર્પોરેટ ન્યૂઝ કેટલાક મહત્વના છે, એના ઉપર નજર કરી લઈએ તો BEL જે છે, BELને 973 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે અને એ ઓર્ડર છે મેટ્રો રેલ, રડાર, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ બનાવવાનો ઓર્ડર છે અને ચાલુ નાણાકીય વર્ષમાં BEL કંપનીને 9,800 કરોડની ઓર્ડર બુક થઈ ગઈ છે, એટલે સ્ટ્રોંગ ઓર્ડર બુક છે। ટાટા કેપિટલ આઈપીઓની તૈયારી કરી રહ્યું છે, 15,000 કરોડનો મેગા આઈપીઓ આવી રહ્યો છે, એટલે ટાટા ગ્રુપના જેને કહેવાય કે એમાં એક નવો જોશ જોવા મળી રહ્યો છે। એને કારણે આજે ટાટા ગ્રુપના તમામ સ્ટોકમાં આપણને તેજી જોવા મળી હતી, નવું બાઇંગ આવ્યું હતું।
બીજી વાત છે કે BPCLને આંધ્રપ્રદેશમાં ગ્રીનફિલ્ડ રિફાઇનરી શરૂ કરવા માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. એટલે એ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપશે અને ત્યાં ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપશે અને એમાં 6100 કરોડનો ખર્ચ કરશે, એટલે કે રોકાણ ત્યાં કરવાના છે. બીજા કોર્પોરેટ ન્યૂઝ છે, ગલ્ફ ઓઇલ લુબ્રિકેન્ટ્સે નાયરા એનર્જી સાથે પ્રીમિયમ ઓટોમેટિવ લુબ્રિકેન્ટ્સ માટેના કરાર કર્યા છે. એટલે મિત્રો આ બધા એક સમાચાર હતા કે જે કોર્પોરેટ ન્યૂઝ હતા. હવે જોઈએ કે હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે. F&Oની એક્સપાયરી ગુરુવારે આવી રહી છે, બુધવારે નાતાલની રજા છે આવતીકાલે. એટલે અને બીજું ઇન્ડિયા VXI એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ છે એ 3%ની નીચે ઉતરી ગયો છે. એટલે બજારમાં એનો સંકેત એવો થઈ શકે કે બજારની વધઘટ થોડી સાંકડી થશે. એટલે જે અફડાતફડી આવતી હતી એવી અફડાતફડી હવે જોવા નહીં મળે. આ ઇન્ડિકેશન કરી રહ્યું છે બજારને. મિત્રો આગામી દિવસોમાં બજાર કેવું રહેશે, કઈ ઇવેન્ટ્સ આવવાની છે એના ઉપર નજર કરીએ. 1 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કેન્દ્રીય બજેટ આવવાનું છે. એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને PM મોદી આજે મોડી સાંજે અર્થશાસ્ત્રીઓ, સેક્ટરના એક્સપર્ટો, નીતિ આયોગના ચેરમેન, વાઇસ ચેરમેન એના સભ્યો સાથેની એક મિટિંગ છે. એમાં અર્થતંત્રને ઝડપથી વેગ આપવા માટે, રોકાણ વધારવા માટે અને કન્ઝમ્પશન કેવી રીતે વધારી શકાય તે અંગેની ચર્ચા કરવાના છે અને ખાસ કરીને બજેટ માટેના સૂચનો પણ એ મેળવવાના છે એમની પાસેથી. એટલે શું કરી શકાય, એટલે હવે પછી બજેટની તૈયારીઓ શરૂ થઈ છે. શેર બજારમાં પણ આઈ થિંક હવે પછીના સમયગાળામાં એટલે કે નવું ફ્યુચર શરૂ થશે જાન્યુઆરીમાં. F&Oમાં નવી સિરીઝ શરૂ થશે. એમાં પણ બજેટને લઈને જેને કહેવાય કે પોઝિશન ઊભી થશે, લોંગ ટર્મ પોઝિશન ઊભી થશે. કઈ તરફની પોઝિશન ઊભી થાય છે એ તો આગામી સમય કહેશે. બજારના ભાવ બોલશે, બજારનો ઇન્ડેક્સ બોલશે. એટલે આપણે હમણાં વેઇટ એન્ડ વોચ કરીશું. બીજું મિત્રો, IPOની આપણે વાત કરતા હતા તો IPOમાં જે કહેવાય કે 9 IPO આવીને ગયા છે. આજે જે ફિગર આવ્યા છે તેમાં 9 IPOમાં 2 લાખ કરોડની રકમનું રોકાણ થયું છે. 2 લાખ કરોડનું રોકાણ થયું છે. આટલી રકમ બ્લોક થઈ છે ઇન્વેસ્ટરોના એકાઉન્ટમાંથી. આપણે બજારમાં એમ કહીએ કે મંદી છે, પણ ના, મંદી નથી. રોકાણ માટે ખૂબ પૈસા આવી રહ્યા છે. લિક્વિડિટીનો પ્રવાહ સ્ટોક માર્કેટ તરફ આવી રહ્યો છે. એટલે આ એક એક્ઝામ્પલ આપને આપું છું. બીજા એક મને ગઈકાલના વિડીયોમાં એક રોકાણકારે પ્રશ્ન પૂછ્યો હતો કે બજાર ઘટે ત્યારે અમારો પોર્ટફોલિયોનું ધોવાણ થઈ જાય છે. તો મિત્રો, જ્યારે બજાર ઘટે ત્યારે તમારા પોર્ટફોલિયોમાં થોડી ઘણી અસર તો થવાની, કારણ કે ઇન્ડેક્સ બેઝ સ્ટોક ઘટે એની પાછળ સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક પણ ઘટતા હોય છે. તો દરેક જ્યારે બજાર ઘટે ત્યારે પોર્ટફોલિયોને અસર થતી હોય છે અને આપનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં થોડી ઘણી અંશે એટલે કે જે નુકસાન થતું હોય અથવા નફો થતો હોય તો નફો થોડો ઓછો થાય, પણ એ પોર્ટફોલિયોમાં ઘટાડો તો અવશ્ય થતો હોય છે બજાર ઘટે ત્યારે. પણ બજાર વધે ત્યારે તમારો પોર્ટફોલિયો ચોક્કસ વધશે. પણ પોર્ટફોલિયો તમારો એવો સારો હોવો જોઈએ કે જે ફંડામેન્ટલી સારા સ્ટોક્સ આપના પોર્ટફોલિયોમાં હોય, ટેકનિકલી સારા સ્ટોક હોય અને જે અર્નિંગ આપતા હોય, ડિવિડન્ડ સારું આપતા હોય, બોનસ શેર આપતા હોય, એવા બ્લુ ચીપ સ્ટોક્સમાં આપ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આપના પોર્ટફોલિયોમાં બહુ મોટું નુકસાન નહીં આવે જ્યારે બજાર ઘટે ત્યારે. અને ભવિષ્યમાં જ્યારે બજાર સુધરશે ત્યારે એમાં ઝડપથી ઉછાળો તમારા પોર્ટફોલિયોમાં જોવા મળશે. એટલે આ એક સવાલનો જવાબ મેં તમને લઈ લીધો છે આજના વિડીયોમાં. બીજું મિત્રો, FIIના ફિગરની વાત કરતા હતા તો FIIએ ગઈકાલે 23મી ડિસેમ્બરે 168 કરોડનું નેટ સેલ કર્યું હતું. એટલે કે સેલિંગનું પ્રેશર થોડું ઓછું થયું છે. અને સામે DIIએ 23મી ડિસેમ્બરે 2227 કરોડનું નેટ બાય કર્યું હતું. પણ મિત્રો જોઈએ તો 6 ટ્રેડિંગ સેશન સળંગ ડિસેમ્બર મહિનાના એન્ડિંગની 6 ટ્રેડિંગ સેશનમાં FII સતત વેચવાલ રહી છે. એણે 4289 કરોડનું નેટ સેલ કર્યું છે. હવે નવા વર્ષની વાત કરીએ તો FIIની વેચવાલી અટકી જશે તો બજારમાં સુધારો આવશે કે નવી તેજી થશે. આ એક શરત છે કે FIIનું સેલિંગ પ્રેશર અટકવું જોઈએ. બીજી વાત, હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો નિફ્ટીમાં 2 લેવલ આપું છું. 23,800 થી ઘટવું ન જોઈએ અને 24,300 ઉપરનું 24,350 ઉપરનું ક્લોઝિંગ આવે તો બજારમાં તેજી થશે.
અને મેં તમને કહ્યું કે એફઆઈઆઈનું સેલિંગ અટકે તો તેજી થશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી જે આજે મંથલી એક્સપાયરી હતી બેંક નિફ્ટીમાં, તો એ 84 પોઈન્ટ ઘટીને 51,233 બંધ આવી છે. હવે આગામી દિવસોમાં બેંક નિફ્ટીમાં 50,800નો સપોર્ટ લેવલ રહેશે અને 51,800 અથવા 52,000ની ઉપર આવે બેંક નિફ્ટી તો તેજીની શરૂઆત થશે એમ કહી શકાય. બુધવારે બજાર બંધ છે. ગુરુવારે ડિસેમ્બર એફએન્ડોની એક્સપાયરી છે. એફએન્ડોની એક્સપાયરી થઈ જવા દો અને જાન્યુઆરી મહિનાની એફએન્ડો શરૂ થવા દો, પછી બજારનો ટ્રેન્ડ ક્લિયર થશે અને બજેટ પહેલા બજારની અંદર તેજી થશે કે મંદી થશે એની પોઝિશન કઈ લેવાય છે એના ઉપર આપણે જજ કરીશું, નક્કી કરીશું. તો મિત્રો, આ વિડીયો આપ અંત સુધી નિહાળ્યો છે અને હવે પછીના દિવસોમાં જે 1 ફેબ્રુઆરીએ બજેટ આવે છે ત્યાં સુધી આ વિડીયો આપ અંત સુધી નિહાળજો. આપણે દરરોજ વિડીયોમાં બજેટ અંગેનું ચર્ચા કરીશું કે બજેટ કેવું આવશે, બજેટની બજાર ઉપર શું અસર પડશે અને હવે પછી જે બજેટ આવવાનું છે તો કયા સેક્ટરમાં એની અસર થવાની છે એ પણ ચર્ચા કરીશું. અને બજેટના દિવસનું સ્પેશિયલ કવરેજ તો આપણે આપવાના છીએ, એટલે આપણે જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આ ચેનલને, આપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છે તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી છે, આપના ઇન્ફોર્મેશન માટે છે. અને જેને કહેવાય કે આ વિડીયો આપને ગમે તો આપ લાઇક્સ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ્સ પણ ખાસ કરજો, જેથી મને ખબર પડે. અને કેટલાક સવાલ પણ રોકાણકારો મને પૂછી રહ્યા છે, તેના જવાબ હું શક્ય હોય ત્યાં સુધી આ વિડીયોમાં વણી લઈશ. થેન્ક યુ વેરી મચ.